वडोदरा जिला पंचायत भवन पर आज आरोग्य के मुद्दे एक विशेष बैठक बुलाई गई थी। दरअसल बारिश के मौसम के दौरान और इस रेड अलर्ट के बीच में जो जोरदार बारिश बरसी है, उस दौरान आरोग्य विभाग की ओर से काफी सराहनीय कामगिरी की गई है। तब आज की इस बैठक में जिला पंचायत प्रमुख, आरोग्य चेयरमैन भावेश पटेल, साथ ही डॉक्टर मीनाक्षी चौहान समेत के आरोग्य अधिकारी मौजूद रहे थे। आपको बता दें कि जो रेड अलर्ट था, उस दौरान जमकर बारिश बरसी, तब 408 जितनी गर्भवती महिलाओं का आरोग्य विभाग की ओर से विशेष ध्यान रखा गया। तो वहीं 147 जितनी गर्भवती महिलाओं की पहचान कर उन्हें सुरक्षित तौर पर अस्पताल पहुंचाया गया और इसी के साथ भारी बारिश के बावजूद भी 113 सफल डिलीवरी आरोग्य टीम की ओर से करवाई गई। वैसे बारिश के बाद गांव-गांव में पानी के क्लोरीनेशन और TCL पाउडर को छिड़कवाने की कामगिरी भी शुरू करवाई गई है। विपरीत परिस्थितियों के बीच जिला आरोग्य प्रशासन की ओर से ये प्रशंसनीय कामगिरी की गई है। तब आपको बता दें कि आगे भी ये कामगिरी की जा रही है। ऐसे में जिला प्रमुख ज्योत्सनाबेन रबारी, आरोग्य चेयरमैन और आरोग्य विभाग की संयुक्त कामगिरी के तहत इस वक्त सभी के आरोग्य का विशेष तौर पर ध्यान रखने की कोशिश की जा रही है। उसी मद्देनजर इस बैठक का आयोजन हुआ था और इस बैठक के तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। वडोदरा जिल्लाમાં જે 2-3 દિવસ પહેલાં વરસાદનું રેડ એલર્ટ હતું, જેના ભાગરૂપે વરસાદ પણ પડ્યો હતો અને જ્યાં પણ વડોદરા જિલ્લાના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કેટલાકના ઘરોમાં પાણી ગયા છે, કેટલાકના ફળિયાઓમાં પાણી ગયા છે। જે પણ પૂરની પરિસ્થિતિ હતી તે તમામ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ત્યાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ પ્રકારની વિઝિટ કરી છે। ત્યાં પાવડર નાખવાનો હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, દવા વિતરણ હોય, તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે। જ્યાં જરૂર પડે સેમ્પલ લઈને ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે। એના ભાગરૂપે કર્મચારીઓ સાથે એક મીટિંગ હતી અને જિલ્લામાં જે આરોગ્યલક્ષી કામગીરી સારી થઈ રહી છે, જે કર્મચારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એના માટે એક મીટિંગ રાખવામાં આવી હતી। આજે છે ને આપણા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આપણે જે આપણા જે ચેરમેન સાહેબ અને પ્રમુખશ્રી મેડમની સાથે અમે એ જ હતું કે આપણી આરોગ્યની ટીમ દ્વારા જે સરાહનીય કામગીરી થઈ છે જિલ્લાની અંદર તમામ ગામોમાં ને, જેમ કે આપણે TCL પાવડરનો છંટકાવ, પછી વરસાદ વખતે આપણે એક વસ્તુ ખૂબ સારી કરી કે જેટલી પણ સગર્ભાઓ હતી કે આગામી 7 દિવસની અંદર જેની ડિલિવરી થવાની સંભાવના હતી, એવી 408 સગર્ભા માતાઓને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી। એની અંદરથી 147ને આપણે શિફ્ટ કરી દીધી હતી નજીકના CHC, HDH હોસ્પિટલ, PSC પર, જેથી કરીને એની ડિલિવરી થાય ત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય। અને આ દિવસો દરમિયાન આપણે લગભગ 113 સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરી છે, જે આપણો એના માટે પણ આપણને એપ્રિશિએટ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત અત્યારે હાલની જિલ્લાની અંદર ગામે ગામમાં જ્યાં જ્યાં પાણી હવે ઓસરી ગયા હતા, ભરાઈ ગયા હતા, ત્યાં આપણે દવાઓનો છંટકાવ, TCL પાવડરનો છંટકાવ, પાણીનું ક્લોરિનેશન, સંપ અને લોકોના ઘર સુધી પણ ચેક કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં ક્લોરિનેશન નથી ત્યાં આગળ પણ આપણે ક્લોરિનેશનની કામગીરી આપણા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।